બેઠું ચામુંડામાં દુઃખ હરણી માં કુલદેવી માતું કરને સહાય જાહર જગમાં એ માતું જોગણી મારી પર બેઠું ચામુંડામાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજના દાંડી આશ્રમના ગુરુગ્રામના આંગણે આપણે બધા મળ્યા છીએ. હાસ્યના કાર્યક્રમ માટે આટલો સરસ હાસ્યનો કાર્યક્રમ આપણે આયોજિત કર્યો છે. કારણ કે હસવું અત્યારે એટલા માટે જરૂરી છે કે હસવા માટે અમારે કવિ બહુ સરસ વાત કરે છે કે હસમુખા ને હેતાળવા હોય તો મરકીન કાઢે વેણ. હસમુખા અને હેતાળવા હોય તો મરકીન કાઢે વેણ. કવિ કે એને કોઈ દી કાંટો ન લાગે કદી પારકા શેર. કારણ એ છે કારણ કે બંધ બેસતી પાઘડી તમે કોઈ પહેરતા નહીં. આ પાઘડી નથી કોઈના માપની. તમે બધાય આ ખૂબ પેટ ભરીને હસજો. આ હાસ્યની મિલકત કોઈ નથી કોઈની. એટલે આમાં કેવું છે કે ઘણી વાર અમે આ કાર્યક્રમ કરતા હોય ને એટલે અમને એમ કે ઓડિયન્સ આવે પછી અમે કાર્યક્રમ શરૂ કરીએ અને કલાકારને તમને એમ કે કલાકાર શરૂ કરે પછી આપણે આવીએ એમ. એટલે આમાં પહેલ કોણ કરે છે એના ઉપર આધાર છે. પણ તમને એક વાત કરું, હમણાં અહીંથી આવતો હતો ને એટલે ભાઈ મને પૂછતા હતા મને કે વિપુલભાઈ અમારા એક જગ્યા હું જાતો હતો અને મને કે તમે વિપુલભાઈ આપણે અહીંથી જવું હોય દાંડી આશ્રમ તો કેટલા મિનિટમાં પૂકી જવાય. એટલે મેં કીધું ભાઈ બોલ્યા નહીં ભાઈ મને. પછી બીજી વાર મેં પૂછ્યું, મેં કીધું ભાઈ અહીંથી આપણે દાંડી આશ્રમ જવું હોય કેટલા મિનિટમાં પૂકી જાય. મને કહો ભાઈ 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક કેટલો ટાઈમ થાય મને કહો. તો મને કઈ બોલ્યા નહીં. એટલે આપણને એવું થયું કે ઓછું સાંભળતા હશે, ઓછી બુદ્ધિ હશે, આપણે કોઈ આગળને પૂછી લેવું એમ. તો 2 ડગલા જેવો આગળ ગયો ના એ ભાઈ મને કે આમાં આવો પછી હું આવ્યો. મને કે તમે 20 મિનિટમાં પૂગી જાઓ એ કે. મેં કીધું તમને પેલા કીધું ન બોલ્યા અને અત્યારે બોલવાનું કારણ શું? મને કે મારે હાલવાની સ્પીડ તો જોઈ નહીં કે. હવે આપણે બોલીએ કે રીતે એ પ્રમાણે જવાબ આપે બોલો. પણ ખરેખર હમણાં કેવું છે કે માણસ તોતડું બોલે કે કદાચ પરમાત્માની દેન છે, પણ કદાચ માણસ તોછડું બોલે ને એ રૂપિયાની દેન છે. શું કામ? કારણ કે અમારા અમદાવાદની અંદર એક આશ્રમ છે. એ આશ્રમની અંદર એક ભાગવતનું પુસ્તક બનાવ્યું 20 પત્તાનું. હવે 20 પત્તાનું ભાગવતનું જે પુસ્તક બનાવ્યું એમાં બધા સેલ્સમેનને બોલાવ્યા. એમાં બધા સેલ્સમેન આવ્યા. એમાં એક તોતડો આવ્યો, તોતડો. અને ઓલા જે સાદા જે સેલ્સમેન હતા એ 100 માંથી 50 પુસ્તક લઈ ગયા હતા ભાગવતનું વેચવા માટે. અને ઓલો તોતડો 75 પુસ્તક લઈ ગયો હતો. પછી હાંજે હિસાબ કરવા માટે બધા પાછા આવ્યા આશ્રમમાં. તો ઓલા જે સાદા સેલ્સમેન હતા એ 50 પુસ્તકમાંથી અડધા પુસ્તક પાછા લાવ્યા હતા અને ઓલો તોતડો 75 વેચીને આવ્યો હતો. બોલો. પછી ઓલા ટ્રસ્ટીએ પૂછ્યું કે તે આટલા બધા વેચ્યા કેવી રીતે? પછી ઓલા જે જવાબ આપ્યો નહીં સાંભળવા જેવો હશે. મને કે આપણે તો કઈ કરવાનું જ નહીં.
ઘર ઘણી દરવાજો ખોલે તો પછી કહેવાનું ભાગવતનું પુસ્તક છે તો 50 રૂપિયા કિંમત છે, ખરીદવું છે કે આખું વાંચી જાવ અહીંયા. ઓલો કે 50 આપી જા પણ તું અહીંથી જાય. પણ ખરેખર તોતડા માણસની મજા અલગ છે. તમે જોજો, અગર કોઈ તોતડું માણસ બોલતું હશે ને ત્યાં કૂતરું કરડવા આવતું હશે ને એડવાન્સમાં તૈયાર રાખવી પડે. હાથ કેવા છે તો કંપની જાતું રહ્યું. ખરેખર અદભુત છે. કારણ કે હું એક જગ્યા જાતો હતો અને ભાઈ મોબાઈલમાં વાતું કરતા હતા. બોલો, મોબાઈલમાં વાતું કરતા કરતા મોબાઈલ મારા હાથમાં મૂકી દીધો. મને કે વાત કરો યાર. એટલે મેં કીધું મારે શું વાત કરી, સામે કોણ માણસ છે મને ખબર નથી, મારે વાત શું કરવી. મન કે આપણી સાસરી માંથી જ છે. મેં કીધું પેલા તું ચોખવટ કર, આપણી નહીં તારી. પછી ઓલે ચોખવટ કરી. એ કે સામેથી મને પૂછે કોણ બોલો, હું કહું મૂકો એટલે ફોન મૂકી દેશે યાર. એને તો મુકારે થોડી વાત કરે એમ. એટલે તોતડા માને ની તકલીફ. પણ ખરેખર અત્યારે આટલો સરસ કાર્યક્રમ હોય તો એક કવિતા મને રજૂ કરવાનો બહુ આનંદ થાય છે. કારણ કે આટલું સરસ ગુરુગ્રામનું વાતાવરણ, એટલું ગામડિયું વાતાવરણ લાગે છે. એટલે એક સરસ કવિતા હું આપની સામે રજૂ કરી પછી મારી હાસ્યની આગળ વાતો હું રજૂ કરીશ. કારણ કે મિત્રો, ગામડામાં હું તમે આપણે જાય, જે ગામડામાં રહેતા હશે એમને ખબર હશે, તો મને તમને મિત્રો શું જોવા મળે કે ચબૂતરા અને ચોરા હોય, ઘરના દુધાળા ઢોરા હોય, ઘર ખેતર અને પાદર હોય, પ્રેમ ભાવ અને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, ઘી દૂધ તણા ખજાના હોય, ગાય ગોવાળ અને ગાડા હોય, સુઈ સુથાર અને મોચી હોય, વાળન લુહાર અને ગાંચી હોય, શેરીએ ગલીએ નાતા હોય અને રસ્તા એના કાચા હોય, ગામમાં એક ગોર હોય, ઈ સારા કામમાં મ્યોર હોય, ભાવ ભરેલી નારી હોય, જે સાક્ષાત કહેવાય કે પરમાત્માની નારી હોય અને કદાચ આમ સાક્ષાત કહેવાય અને કદાચ આપણા શેર કરતા તો ખરેખર સારું હોય. એ ગામડું અમારું પ્યારું હોય. કારણ કે આટલી સરસ કવિતા મેં રજૂ કરીને ભાઈ બોમ્બેમાં એક ભાઈ ઉભા થઈ ગયા. મને કે હું ગામડાની હાકત કરાશો એ કે આ હું છે ગામડામાં એ કે જે છે બધું શહેરમાં જ છે. એટલે મેં કરતા જ કીધું, મેં કીધું ભલા માણસ શું છે તારા શહેરમાં? મન કે આમ જો 1 કરોડ રૂપિયાના તો અમારા ફ્લેટ. હવે એને મેં કીધું ભલા માણસ અમારા ગામડામાં આવા ફ્લેટ ન હોય. અમારે તો વીઘા એકના ફળિયા હોય અને માથે દેશી નળિયા હોય અને તમામ હૈયા બળિયા હોય, પણ કાયમ મોજે દરિયા હોય. કારણ કે આ મોજે દરિયા જે શબ્દ છે ને સૌરાષ્ટ્રનો છે. તમે કોઈ ભાઈને પૂછો ને ભાઈ કેમ છો ભાઈ, તો કે મોજે દરિયા. પછી ભલે માથેરા નળિયા વ્યાજના આપતા કરી જાય તો મોજે દરિયા. બોલો, પણ કહેવાનો અર્થ મને કે 1 કરોડ રૂપિયાના અમારા ફ્લેટ. મેં કીધું અમારા ગામડામાં આવા ફ્લેટ ન હોય. પછી મને કે પેલું કેવાનું ઓછા વરસાદે માંગનું વધારે હોય ફુવારા ફૂટ્યા. મને કે 1 કરોડ રૂપિયાના ફ્લેટ એટલું નહીં, અરે 10-10 લાખ રૂપિયાના તો અમારા ટોયલેટ છે. હવે ટોયલેટ કીધું મારી ચોટલી ખીચતો થઈ ગયો. મેં કીધું જો ભાઈ ફ્લેટ તારા મોટા ઈ વાત જોડે હું સહમત, પણ ટોયલેટ અમારા મોટા ગામડા. મન કે ટોયલેટ તમારા મોટા. મેં કીધું હા. મેં કીધું તમારું ટોયલેટ કેટલાનું થાય? મને કે 10 લાખનું. મેં કીધું અમે તો હવારે લોટો ભરી નરસિંહભાઈ ખેતરમાં બેહી એટલે 4 કરોડ નું થાય.
મેં કીધું તારા 10 લાખના ટોયલેટમાં ભણના દીકરા તમે એકલા જ બેસી શકો. અમે તો 4 જણા 4 ખૂણા ઉપર બેઠા હોય. નરસિંહભાઈ બોલો બગનભાઈ તો કે મજામાં? આવો મજામાં. ભોંસાલ દીકરી લગ્ન લીધા? તો કે લીધા. મોજાતા નહીં, હું બેઠો. હવે તું ક્યાં બેઠો એ તો પેલા તું જો. પછી મને આગળ વાત કરી. મેં કીધું ભલા માણસ તમારું આ 10 લાખનું ટોયલેટ બદલાય નહીં. અમારે તો નરસિંહભાઈ નું ન ફાવે, ત્યાર પાછું મગનભાઈ નું એ પાછું હાથ કરો. કેવાનો અર્થ છે આ ગામડાની વાતો છે. પણ ખરેખર અત્યારે માણસ હે ને, અત્યારે તમે જો બે જ ક્રેઝ ચાલે છે. એક તો રોડ ટચ જમીન અને ટચ સ્ક્રીન મોબાઈલ. કોઈ તમને પૂછો જમીન ક્યાં લેના, તો કે રોડ ટચ. આપણે કહીએ ને ટ્રક વાળો પીલી નાખશે, તો કે ના, જમીન રોડ ટચ જ જોઈએ. બોલો. અને બીજું ટચ સ્ક્રીન મોબાઈલ. પછી તમે જુઓ માણસ જેવો ધંધો કરતો હોય ને એવી એની આદત પડી જાય. ઘણા માણસ તમે જોજો, ઘણા માણસને એક ટેવ હોય, બાઇક લઈને જતા હોય, વાહન લઈને જતા હોય, કોઈ વચ્ચે મંદિર આવે, છાતી ઉપર હાથ મૂકે, મસ્તક નીચે નમાવે. બીજું મંદિર આવે, છાતી ઉપર હાથ મૂકે, મસ્તક નીચે નમાવે. એમાં વચ્ચે પેટ્રોલ પંપ આવતું હોય ને મસ્તક નમાવે. બોલો. આદત. જે માણસ જેવો ધંધો કરતો હોય એની આદત પડી જાય. પછી તમે જો, તમને કદાચ રામાયણ સિરિયલ આવતી હતી પેલા અને મહાભારત સિરિયલ આવતી હતી, તમને બધાને પેલા ખબર હશે. એ જમાનામાં રામાયણ સિરિયલ આવતી હતી, બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતી, એના બટન થોડા કડક આવતા. એટલે મેં મારા પાડોશી બેનને કીધું, મેં કીધું બેન આજ રામાયણ નો હપ્તો જોયો? મને કે હાણસી ન ચડી, હાણસી. મેં કીધું હાણસી રામાયણ નો હપ્તા હું લેવા દેવા? મને કે ચેનલો મેં હાણસી હાણસી ફેરવીએ છીએ. એટલે પેલા આવું રહેતું. પછી તમે જુઓ, આના પછી આવી રામાયણની સિરિયલ પણ જોવાની મજા બહુ આવતી. રામાયણ સિરિયલ તમે જોજો, ઉપર સિરિયલ ચાલતી હોય રામાયણની, નીચે સ્ક્રોલિંગમાં જાહેરાત ચાલતી હોય. હવે બરોબર રામ ધનુષ ભાગી નામ નીચે કટકા મૂકે, ત્યાં તો નીચે તરત સ્ક્રોલિંગમાં જાહેરાત આવે, વેલ્ડિંગ માટે મળો ચાંગોલિયા ઘરના અમદાવાદ. હવે આ માંડ તૂટે, આના કોઈ બી વેલ્ડિંગ થાય. પણ સિરિયલ જોવાની મજા બહુ આવતી. શું કામ? અને એના પછી મારો એક મિત્ર છે, એ આખું રામાયણ મહાભારત એનું આખું મોઢા. તો એના ઘરે ગયો ને, એટલે છોકરું નાનકડું 7-8 વર્ષનું, આખી રામાયણ ને મહાભારત એના મોઢામાં. એના ઘરે જઈને મેં કીધું ક્યાં છે તારા પપ્પા? મને કે પિતાશ્રી તો અત્યારે હસ્તિનાપુર છે. હસ્તિનાપુર લાવ્યો ક્યાંથી? એટલે મેં કીધું આ બાળક છે, જાજી માથાકૂટ થાય ને અહીંથી નીકળી જવાય. તો મેં કીધું તાર મમ્મી? મને કે પિતાશ્રી તો અત્યારે કોક ભુવનમાં છે, માતાશ્રી તો અત્યારે કોક ભુવનમાં છે. એટલે મેં કીધું આ તું એમાં પછી ખબર પડી ગયા છોકરીને ક્યાં કપડા બપડા ધોતા હશે. પણ મેં કીધું બાળક છે, જાજી માથાકૂટ થાય નહીં. મેં કીધું હું નીકળતો હતો, ન્યાજીને મને કીધું, મને કે કાકાશ્રી પિતાશ્રી આવે તો શું સંદેશો આપો? મેં કીધું કે વિપુલભાઈ ને આવતા હતા, ઉધાર પૈસા નથી આપ્યા. પેલા મારે તાર પપ્પાને ખબર પડે. કહેવાનો અર્થ છે કે ખરેખર અત્યારે માણસ તમે જોજો, અત્યારે મારે 2-4 ભાષાઓની વાતો કરવી છે. અત્યારે જોજો, આપણને ઇંગ્લિશ આવડતું હોય ન આવડતું હોય, પણ છોકરાને આપણે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવીએ છીએ. પછી ભલે રિઝલ્ટ મીડિયમ આવે, પણ અત્યારે એવો ક્રેઝ છે છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા. તમે મુંબઈના એરપોર્ટ ઉપર જાશો, ત્યાં મુંબઈના એરપોર્ટ ઉપર જે ઇંગ્લિશમાં સૂચના આવતી હોય ને, સાંભળવાની બહુ મજા આવે. આમ કરીને બોલતા હોય, attention please, flight number 00474 9 to the pier, Chatterways, Bombay to Hong Kong, attention please. આપણને ગલગલિયા થાય. બોલો. આપણને ત્યાં શું બોલે છે? પણ પછી તમે જુઓ, એ સૂચના તમે રેલવે સ્ટેશનમાં આવી જાઓ અને રેલવે સ્ટેશનમાં જે સૂચના આવતી હોય એ સાંભળવાની મજા આવે. આવી રીતે આવે.
कृपया यात्रीगण ध्यान दें, गाड़ी नंबर 91047 सोमनाथ से जमालपुर जाने वाली एक्सप्रेस अपने निर्धारित समय से 3 घंटा देरी से चल रही है। दुविधा के लिए हमें खेद है, कृपया यात्रीगण ध्यान दें। આવી સૂચના આવતી હોય એમાં એક બાપુ માર બાપ બાજુ બાપા હતા, મને કે હું દેવાનું કેસ, મેં કીધું આ ધ્યાન દેવાનું કેસ, બીજું કઈ નથી. પણ તમે જુઓ, હવે આ જ સૂચના રેલવે સ્ટેશનમાં આવી રીતે આવે અને આ જ સૂચના તમે ગુજરાતમાં આવી જાઓ અને ગુજરાતની અંદર બસ સ્ટેન્ડમાં જે સૂચના આવતી હોય એ સાંભળવાની મજા આવે. એક તો સાહેબ આમ કરીને બેઠા હોય, વડોદરા સાલે વડોદરા સાલે આ 56 રચતી હટાવો, વડોદરા સાલે આ કંડક્ટરે ચાબી લીધી હતો, ગાડી હટાવો, વડોદરા સાલે આ 89 ના ડ્રાઈવર રફીકભાઈ કંટ્રોલ કેબિનમાં હાજર થાય, વડોદરા સાલે આવી સૂચના ગુજરાતના બસ સ્ટેન્ડમાં આવતી હોય એ સાંભળવાની મજા આવે. પણ તમે જુઓ આ સૂચના ગુજરાતના બસ સ્ટેન્ડમાં આવી રીતે આવે, પણ એ સૂચના તમે સૌરાષ્ટ્રમાં આવી જાઓ, કાઠિયાવાડમાં આવી જાઓ અને એમાં અમરેલી જેવો ડેપો હોય, ત્યાં જે સૂચના આવતી હોય એ સાંભળવાની મજા આવે. એની સ્પીડ તમે જોજો. અમરેલી બગસરા કારે अमरेली बगसरा कारे प्लेटफॉर्म नंबर 9 ऊपर वाले ने ऊपर એમની તૈયારી કેવી હોળી की આ સૂચના આવી રીતે આવે. પણ તમે જો હમણાં એક ભાઈ છે ને, હમણાં એક ભાઈ મારી પાસે રોતો રોતો મારી પાસે આવ્યો, મને કે મારા બાપા ગુજરી ગયા. એટલે મેં કીધું તાર બાપા કેવી રીતે ગુજરી ગયા? मन के दूध पीता पीता, એટલે મેં કીધું એક ખામતું એટલું બધું દૂધ પી ગયા, દૂધ પીતા પીતા ગુજરી ગયા? मन के नाना डायरेक्ट दूध पीता था, माथे गैस બેહી ગઈ. મેં કીધું તારા બાપા નહીં, અમારા બાપા હોય તો ગુજરી જાય. એવો ને એવો ગુલબન મારી પાસે આવ્યો કે મારા બાપા ગુજરી ગયા. મેં કીધું કેવી રીતે? મને કે કથા સાંભળતા સાંભળતા. એટલે મેં કીધું સારું કેવાય તાર બાપા કથા સાંભળતા સાંભળતા ગુજરી ગયા. મને કે ખા ખારું કેવાય? મને કે સ્ટીરિયો માથે પડ્યો. મેં કીધું સ્ટીરિયો કેવી રીતે માથે પડ્યો? મને કે મારા બાપા ઊંઘ લખના કરે ને થોડા સ્ટીરિયા ફરી બેટી ખેંચતા હતા, માથે પડ્યો. મેં કીધું આ સ્ટીરિયા બેટી ખેંચ જ પડે ને તો શું થાય? પણ ખરેખર અત્યારે તમે જોજો, અત્યારે ઓલું ટેટુ ચિતરવાનું બહુ આવે છે, બધા ટેટુ ચિતરાવે છે બધા. અત્યારે મારો મિત્ર છે ને ટેટુ ચિતરાવીને મારી પાસે રોતો રોતો મારી પાસે આવ્યો. મેં કીધું ભાઈ, એને સલાહ દીધી, મેં કીધું ભલા માણા આ પીડા થાય એવા ધંધા ન કરાય. મને કે પીડા થાય એટલે નથી રોતો, મેં પેલા ટેટુ વાળાને એમ કીધું તું કેતરીના લખવાનું અને ઓલો કૂતરીના લખ્યું. મેં કીધું ભાઈ હારું થયું તારું મોઢું ન જોયું, મેં કીધું ભૂંડની ના લખો. કારણ કે આમાં કેવું છે, અમુક હાસ્યમાં હસતા રહેજો, કારણ કે હસવા માટે અમારે એક સરસ કવિ લખે છે કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં અને કુવારાને હાળો નહીં. કૂતરાની પૂંછડી સીધી નહીં, કજિયામાં કઈ વિધિ નહીં, ફળ ફૂલમાં કઈ હાંધો નહીં અને હવે તમે બધા તાળી પાડો મને કઈ વાંધો નહીં. કારણ કે આવું તાળી પાડવાની જગ્યા કેતો તો ભાઈ
એક ભાઈ પાછળથી ઉભો થઈ ગયો, મન કે ટેવ પડી જાય તો હું શું સમજે. હમણાં એક અમારા કાર્યક્રમમાં એક ડોશીમાં એટલા બધા દાંત કાઢ્યા ને તો ચોખ્ખું બહાર આવી ગયું. હમણાં એક ભાઈ અમારા ઓડિયન્સ માંથી ઉભો થઈ ગયો, મન કે તમે તારે કાર્યક્રમ દે રાખો. અમે તો દઈ છીએ. મને કે તમે 100% સાચું જ બોલવાના છો, અમને ખબર છે કે અમે તો દાંતણ લઈને આવ્યા છીએ. બોલ, એ હવાર સુધી તૈયારી રાખતા હતા. બોલો, પણ ખરેખર આમાં કેવું છે કે હમણાં એક અમારા સોસાયટીના નાકે બહેનોમાં ખરેખર બુદ્ધિ જબરદસ્ત છે. અમારે સોસાયટીના આંગણે એક બેન બાકડા ઉપર બેઠા હતા અને 2 જણા બાઇક લઈને નીકળ્યા, તો બેનના ગળામાં હાર હતો ને પેલા ચોરે આંચકી લીધો. તો બેન તરત બોલ્યા, ખોટા છે. ઓલા ચોર ને એમ થયું કે આપણી મહેનત ખોટી ગઈ કે આલો એમ કરીને જે બેનના ખોળામાં હાર પડ્યો ને તરત બેન બોલ્યા, સાચો છે. આ ખરેખર ભૂકા કાઢ નાખે. બોલો, ખરેખર બેનોમાં આટલું જ. અને બીજું, હમણાં એક નાનકડો છોકરો એની મમ્મી પાસે આવીને એમ કે છે, મમ્મી પરી હોય એ ઉડે નહીં. કે બેટા ઉડે ને. ના મમ્મી મને કે ને આ પરી હોય એ ઉડે નહીં. તો કે બેટા ઉડે ને, પણ તું કેમ આજ આવા સવાલ કરે છે. ના મમ્મી આમાં એવું છે ને, કાલે પપ્પા છે ને એ કાલે કામવાળી બેનને કહેતા હતા તું તો પરી જેવી લાગે છે. એની મમ્મી કે પરી કાલે જ ઉડી જશે, પાકું આવશે ને કાલે ઉડશે. પણ ખરેખર આ બાળકો એમ પૂછશે. હમણાં એક શિક્ષકે બાળકોને સવાલ કર્યો કે બાળકો આ ગાયનું દૂધ ફાટી ન જાય એના માટે શું કરવું. એમાં એક છોકરો પાછળથી ઉભો થયો, એ કે સાહેબ ગાયમાં જ રહેવા દે. તાર જવાબ લઈને પાછા આચાર્ય પાસે ગયા. આચાર્ય સાહેબ કે 50% માર્ક તો આપવા પડે કે હાવ ખોટો જવાબ નથી. એમાં એક પાછો બીજો શિક્ષકે સવાલ કર્યો કે બાળકો હંમેશા વહેલું જાગવું જોઈએ, આ વહેલા જાગવાના ઘણા ફાયદા છે. એમાં એક છોકરો ઉભો છે, કે સાહેબ એમ ન માનીએ, આ દાખલો દઈને સમજાવો. તો સાહેબે દાખલો દીધો કે બાળકો કાલે વહેલી સવારે મારા ઘરમાં બિલાડી 4 વાગે જાગી, તેને ઉંદરનો નાસ્તો મળ્યો. ઓલો છોકરો કે ઉંદર વહેલો જાગ્યો એમાં તો મરી ગયા ને સાહેબ. પણ હમણાં એક શિક્ષિકાએ પેલા એક વિદ્યાર્થીને કીધું, હે મુનિયા આ બહુ તોફાન કરે છે તું. એક દિવસ તાર મમ્મી હોત ને તો તને સીધો દોર કરી નાખો. તો ઓલો કે હું મારા પપ્પાને પૂછતો આવીશ. ઓલી બેન ને એમ થઈ ગયું કે આને આપણે આને ક્યાં સુધી આપણને સીધા કરી દે આવા. પણ ખરેખર ગુજરાતીઓ આપણા મળ્યા છે એટલે ગુજરાતી માટે એક સરસ વાત તમને કહું કે જ્યાં વસે તો ગુજરાતી ત્યાં સદાય કાળ ગુજરાત. કારણ કે તમે જોજો પીઝા ઉપર તો આખી દુનિયા ચીજ લગાડીને ખાય, પીઝા ઉપર તો આખી દુનિયા ચીજ લગાડીને ખાય, પણ ઢેબરા ઉપર ચીજ લગાડીને ઈ ગુજરાતી. કારણ શું છે તમને ખબર છે. હમણાં ગુજરાતી ગુજરી ગયો તો ચિત્રગુપ્તના દરબારમાં જોણતોમાં વાત કરવા માંડ્યો. તો ચિત્રગુપ્તે કીધું કે તમે થોડા પાપ પુણ્ય કર્યા છે તો થોડો દિવસ તમારે સ્વર્ગમાં રહેવું પડશે, અને થોડા પાપે કર્યા છે થોડું નર્કમાં રહેવું પડશે. ઓલો ગુજરાતી તરત કે પુણ્ય તો કરવા પડે ને, કે પાપ ભૂલથી થઈ ગયા છે એમ કે પાછું. ઓલા ચિત્રગુપ્ત ને જોણતોમાં વાત કરવા માંડ્યો કે જો આપણે સ્વર્ગે નથી જોતું, નરકે નથી જોતું. બોલો ચિત્રગુપ્ત કે તમારે સ્વર્ગ, અમે તમને સ્વર્ગે નથી જોતું, નરકે નથી જોતું, જોઈ છે શું તમારે. મને કે એક કામ કરો, સ્વર્ગ નર્ક નો જ્યાં દરવાજો મળતો હોય ને ત્યાં થોડી દુકાન થાય એટલી જગ્યા આપો, ત્યાં મારા વાલા ધંધો કરવો છે. પણ હમણાં એક કાઠિયાવાડી બાપુ અમેરિકાની બજારમાં ગયા, પૂરો પૂછો કડિયારી ડાંગ અને એમ કેવાય ઉપર પાઘડી લઈ અને અમેરિકાની બજારમાં ગયા.
તો અમેરિકાનો એક માણસ એટલા બધા મોજમાં આવી ગયા ને, તો ઓલો પૂછવા મળ્યો, મૂછ જોઈને પૂછે, વોટ ઇઝ ધીસ? ઓલા કાકા મૂછ ઉપર તાવ દઈને કે, ધીસ ઇઝ ઇન્ડિયન વન પીસ 1000 રૂપીસ. ઓલો અમેરિકા વાળો માણસ એની વાતમાં હું રંગાઈ ગયો, $1000 કાઢ્યા. બોલો, $1000 કાઢ્યા. આ તો પેલા ભાભલાએ પાઘડી ઊંચી કરીને પાઘડી માંથી બાલ આપ્યો અને $1000 ખીજર નાખી દીધા. ઓલો અમેરિકાનો માણસ કે, વોટ ઇઝ ધીસ? કે, ધીસ ઇઝ માય શોરૂમ, ધીસ ઇઝ માય ગોડાઉન. બોલો, પછી તમે જુઓ, હમણાં તમે અમેરિકામાં ગયા તો ભાઈ બોર્ડ વાંચ્યું હતું, પટેલ થોમસ પટેલ એન્ડ કંપની. તો એક જણો વિચારમાં પડી ગયું કે આટલા બધા પટેલમાં થોમસ કેમનો હલવાણો? ઓલો કે પૈસા બધા, ઈ કે થોમસ, પૈસા બધા થોમસ ના જ, અને અનુભવ રહ્યો. તમે જોજો પટેલ, થોમસ પટેલ કે આટલા બધા પટેલોમાં થોમસ કેમનો હલવાણો? એ કે પૈસા બધા થોમસ ના જ, પટેલો પાસે અનુભવ રહ્યો. પછી 5 વર્ષ પછી જાવ તો બોર્ડ આખું ફરી ગયું હોય, પટેલ એન્ડ કંપની પટેલ થઈ જાય, થોમસ જતા. કે આટલા બધા, એ કે આ થોમસ નું શું થયું? કે થોમસ પાસે અનુભવ રહ્યો, પૈસા બધા પટેલ પાસે આવી ગયા. પણ ખરેખર ગુજરાતી અદભુત છે. તમે જોજો, વસ્તુ દેખાય અને ત્યાં પૂછે એનું નામ ગુજરાત. તમે જોજો આટલું બધું આપણે ગોઠવ્યું હોય, આ માઇક છે, સ્ટેજ છે, બધું હોય, તો એક ભાઈ મને પૂછતા હતા, પ્રોગ્રામ છે? આટલું બધું ગોઠવ્યું પ્રોગ્રામ જ હોય ને ભાઈ. મેં કીધું આ બધું વેચવા કાઢ્યું. વસ્તુ દેખાય ત્યાં પૂછે એનું નામ ગુજરાત. તમે જોજો, તમે ક્યાંક મહેમાન જાતા હોય, ઇન્સર્ટ બિન્સર્ટ કરીને જાતા હોય, સુટકેસ બુસ્કેટ લીધી હોય, બાળકો કમ્પ્લીટ તૈયાર કરીને તમે જેવું તૈયાર થઈ અને તમે ઘરનું તાળું જેવું તમે મારતા હશો, ઈ પાડોશી તમને પૂછશે, બહાર ગામ જાવ છો? આપણે કેવું પડે, અમે તો છોકરા વેચવા જઈ પાછા આવતા. કારણ કે વસ્તુ દેખાય છતાં પૂછે એનું નામ ગુજરાતી. પછી તમે જુઓ 10-15 દિવસ થઈ ગયા હોય, તમારા ઇન્સર્ટ બિન્સર્ટ નીકળી ગયા હોય, કાળ રખે વખે થઈ ગયા હોય, એકદમ લોટપોટ થાકી ગયા હોય, અને 15 દિવસ પછી ફરીથી તમે ઘરનું તાળું ખોલતા હશો ને, એ પાડોશી તમને પૂછશે, આવતા રહ્યા? ના, અમે તો બેગ ગોઠવવા આવ્યા છીએ, પાછા જતા રહ્યા. કારણ કે વસ્તુ દેખાય ત્યાં પૂછે એનું નામ ગુજરાતી. તમે એની તમે ક્યાં વાત કરો છો? અમારા ગામમાં એક નનામી લઈને જાતા હતા અને ભાઈ દુકાન માંથી હાથ પાડ્યો. મને કે કોણ? મેં કીધું માનસુખભાઈ. મને કે જ્યાં? મેં કીધું નાના માનસુખભાઈ ફૂલના હાર નીચે સુવાનો શોખ છે ને અમને લઈને ફરવાનો શોખ છે. અમે ટાકી જાવ ઓટો મારી પાસે આવતા રહી. કારણ કે એનું કારણ છે, તમે ગુજરાતીનો એક બીજો સ્વભાવ તમને કહું, આપણે રોજ બરોજ આપણા જીવનમાં બનતી વસ્તુ, આ મિનરલ વોટરની બોટલ લે, એ પાણી પી જાય, પછી બોટલ ને ફેંકે નહીં, એમાં પાણી બીજું નાખે, એ પી જાય, ફેંકે નહીં, ફરીથી પાણી ભરે પાછું પી જાય તો ફેંકે નહીં, એ બોટલનો છેલ્લામાં છેલ્લો ઉપયોગ કરી દે. એ ગુજરાત. અને ઘણા માણસ એવા જોયા છે કે બોટલ ને આગળના ભાગથી કાપવામાં આવે અને ટ્રેક્ટર ની અંદર ડીઝલ ભરવાના કામમાં લેવામાં આવે. છેલ્લામાં છેલ્લો ઉપયોગ કરનાર. પછી તમે જોજો આપણે જીવનમાં તમે પેલું ટૂથપેસ્ટ દાંતે ઘસવાનું આવે છે, એ હાવ પતી ગયું હોય તો વેલણ ચાલુ રાખે, 3 દિવસ તો વેલણ ચાલે, પછી હાણસી આવે, પછી એનું પોસ્ટમોર્ટમ થાય. એ ટૂથપેસ્ટ પોતે એમ કે હવે મારા અંદર કોઈ મટીરિયલ નથી, પછી ત્યાગ કરે. એ ગુજરાત. એવું ને એવું તમારે શેમ્પૂની બોટલ નું જોવાનું. શેમ્પૂની બોટલ હાવ પતી ગઈ હોય તો આમાં ફેંફે કરીને કાઢી નાખે, પાછું ઉપર પાણી નાખે તો કાઢી નાખે.
એવું નવું પેલું દાંતે ઘસવાનું બ્રશ આવે ને એના હાવ પીછરેલા જતા રહ્યા હોય ને તો ફેંકે નહીં. એના અંદર જે દાંડી છે ને આગળની કાપવામાં આવે ને લેગાની અંદર નાડું નાખવાના કામમાં લેવા. એટલે છેલ્લાનો છેલ્લો ઉપયોગ કરી નાખે એ ગુજરાતી. તમે ગુજરાતી તમે જો તો ક્યાંય પાછા પડ્યા નથી. પણ એક વાત મારે તમને કેવી છે, હમણાં હું મદ્રાસ ગયો હતો. તો મદ્રાસમાં શું આપણે ગુજરાતી ઓછું ખબર પડે, તો ત્યાં અમારે કાર્યક્રમ આપવાનો હતો. તો તમે કદાચ સાસણગીરમાં ગયા હશો. આ બધી હું આદતની વાત કરતો હતો ને, એક ભાઈ મને ઉભા થઈ ગયા, મને કે તમને બધાને ધંધો અસર કરે, તમને કલાકારનો ન કરે. મેં કીધું અમને કરે. તો અમે સાસણગીરની અંદર ડાયરો કરવા માટે કંકાઈ માતાના મંદિરે ગયા હતા. એમાં જેટલા સાસણગીર ગયા છે એ બધાને ખબર હશે કે ત્યાં 11 હાથ લાંબા હાવજ જોવા મળે. હાવજ એટલે સિંહ, કે ડાલા મથો દ હથો અને મોઢે જબરી મૂછા, પાછું દોઢ વાબનું પૂછા. ઈ વકરેલ રાજા વનનો હાથ આઠ દીની હામટી અને રાંગણ ભરડો લે તો ડગનો હાવજ દે પછી પુલા પુરખવા પાલિયા. આવા ડાલા મથા હાવજ. હવે અમે આ જોક્સ તમારે સમજવું હોય થોડે મારા શબ્દો ઉપર ધ્યાન દેજો તો તમને આ જોક સમજાય. અમે સાસણગીરની અંદર ડાયરો કરવા માટે કંકાઈ માતાના મંદિરે ગયા હતા. હવે સાસણગીરમાં બાપુ એક જ રહે છે. અમે સાંજે 7 વાગે પહોંચ્યા એટલે બાપજી ચા પાણી નાસ્તા કરાવ્યા. 8 વાગે એટલે કે જમી લ્યો. હવે અમને હું જમાડ્યું ઈ તમને કહું. આ ડુંગળી બટાકાનું શાક, બાજરાનો રોટલો, ખીચડી કઢી, દૂધ, મરચા, અથાણું, આવું બધું અમને ખવડાવ્યું. આને વિરુદ્ધ આહાર કહેવાય. લાંબા ગાળે જવાબ દે. હવે તમે સાંભળજો, અમે બરોબર 2 વાગ્યા સુધી ડાયરો કર્યો અને 2 વાગે અમે ડાયરો કરીને નીકળવાની તૈયારી કરતા હતા અને બાપજી આડા ફર્યા. જવાય નહીં, અહીંયા હાવજો છૂટા પડતા હોય, કોલજો કરી જાવ. એટલે મેં કીધું બાપજી હવે અહીંયા સુવાની નથી વ્યવસ્થા, ખાવાની વ્યવસ્થા નથી, રહેવાની વ્યવસ્થા નથી, જવાની વ્યવસ્થા નથી, એમાં શું કરવું? સુધાર પરાણે અમને એક રૂમમાં પૂર્યા. હવે જે ખોરાક અમે રાતે 8 વાગે લીધો હોય, ડુંગળી બટાકા શાક, બાજરાનો રોટલો, ખીચડી કઢી, દૂધ, મરચા, અથાણું, આમને હુવા દે. સવારના 5 વાગ્યા ને એક હામટી મેનુ આવી. બધા કલાકાર હતા એટલે આદત પ્રમાણે ભજન ચાલુ કરી નાખ્યું. એમાં પેલો જમારો ભજની તેને પાછું જડી ગયું. એને તરત ભજન ચાલુ કર્યું. જો તારે યમને એ જડિયા રે સાચા સાગર ના મોતી. એને એકને જડી ગયું. તારું ગોત એને તરત ભજન ચાલુ કર્યું. મંગલ મંદિર ખોલો એ દયામય, મંગલ મંદિર ખોલો. હવે એક કડીથી પૂરું કરે તો વાંધો નહીં, પણ બીજી ઉપાડી. તારે દ્વારીઓ ભાસી શું ભળો એ દયામય, મંગલ મંદિર ખોલો. એની પાછળ ગોતો ને વિકટ સમસ્યા. એને તરત ભજન ચાલુ કરી. કેમ કરીએ રે અમે, કેમ કરીએ, બવ લાગ્યો છે ડુંગરીએ યને, કેમ કરીએ. એની પાછળ ગોતો ને વિકટ સમસ્યા કે હાલવા જઈએ બાળને, એ હાલી ન શકીએ એવા લા. પછી એને પાછળ ગોતો ને તરત લોટ જ ઊંચો કર્યો સીધો. इतनी शक्ति हमें दाता, मन का विश्वास कमजोर. પછી એની પાછળ ઉભો હતો એનો કાર્યક્રમ પૂરો. એને તરત ભજન ચાલુ કર્યું. પગ મને ધોવા દે એ સત મને પડે માનડાની માય, પગ મને ધોવા દે.
એટલે ઘણી વાર કેવું અમે કોકની ફિલ્મ બતાવ, લોકો અમારી ફિલ્મ બનાવી દે. પણ ખરેખર માનવ અદભુત છે. અત્યારે તમે જોજો, જવાની આ મને ગમે બહુ, કારણ કે લાગણીશીલ બહુ. તમે જોજો સેજ કોક મોઢું ગલકાવે તો ગદક પાસે બકરી આલી જાય તો એમાં જતા હોય. તમે જોજો જીકાર બસ ભરી હોય અને એમાં કોક બેન બસમાં ચડે તા તો સીટ માંથી ઉભો થાય, આવતા રહ્યો હું ઉભો રહીશ. હવે તું ઉભો રહેવા જ જન્મ્યો. અને ઓલા બેને એટલા હોશિયાર હોય કે સીટ ઉપર તો બેહી જાય, હાથમાં છોકરો હોય તરત કે લે મામા ખેલામ જાતે રે ભારત પડી જાય. કારણ કે તમે જોજો આપણા અનુભવની વાત છે. કારણ કે એક પ્રસંગ મારે તમને કેવો છે, એક કરુણ પ્રસંગ મારે આપની સામે રજૂ કરવો છે માનો, એટલે આપ થોડા ધ્યાનથી સાંભળજો. કારણ કે મોઢે બોલું માં તા તો મને મારું હાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. મોટા કરીને માં તે તો અમને ખોળેથી ખસકા કર્યા, હવે ખોળે ખુદવાને અમને બાળક કરીને માં. કદાચ આ પ્રસંગ એવો છે જે મને રજૂ કરવાની બહુ ઈચ્છા થાય છે. હવે આ પ્રસંગ સૌરાષ્ટ્ર ગુજરાતના એક વૃદ્ધાશ્રમ માંથી એક બુઢી અને આંધળી જનેતા, અને દીકરો રહે છે મુંબઈમાં, લાખોપતિ બની ગયેલો દીકરો. હવે કલ્પના કરજો, માં છે સૌરાષ્ટ્રના વૃદ્ધાશ્રમમાં અને દીકરો રહે છે મુંબઈમાં, લાખોપતિ બની ગયેલો દીકરો. પણ એ જનેતાએ રાતના 12 વાગે દીકરાને ફોન કર્યો. અને આપણે પૈસા વાળા પેલા ફોન કરીને તો પેલા નોકર ઉપાડે. નોકરે ફોન ઉપાડ્યો. હાલો, કોણ બોલો છો? કે હું તારા શેઠની માં બોલું છું. અને જેવો નોકરના શબ્દ કાને ગયો કે હું તારા શેઠની માં બોલું છું, તો નોકરે રાતના 12 વાગે ધડધડતી દોડ મૂકી અને શેઠને રાતના 12 વાગે જગાડવા પડ્યા. અને શેઠે રાતના 12 વાગે ફોન લીધો. ભાઈ, હાલો, કોણ બોલો છો? બેટા, હું તારી માં બોલું છું. શું કામ આટલો રાતે મોડો ફોન કરવો પડે બા? અરે જનેતાએ જવાબ આપ્યો તો કે બેટા, યાદ આવ્યું કે કાલે તારો જન્મદિવસ છે. કાલે તારા જન્મદિવસ નિમિત્તે મારે તને આશીર્વાદ દેવા છે બેટા. તું લાખોપતિ માંથી અજબોપતિ થાજે, તારા નખમાં પણ રોગ નહીં આવે, એવી તારી આ એક બુઢી અને આંધળી જનેતાના તને અંતરથી આશીર્વાદ છે બેટા. અને આવા જનેતાએ સૌરાષ્ટ્ર ગુજરાતના વૃદ્ધાશ્રમ માંથી દીકરાને જયારે આશીર્વાદ દીધા ને, ત્યારે દીકરાએ હું જવાબ આપ્યો તમને ખબર છે? બા, જન્મ દિવસ તો મારે હવારથી હતો, હવારમાં ફોન ન કરાય, તે મારી ઊંઘ બગાડી. અને ઊંઘ બગાડી જેવો જનેતાનો શબ્દ કાને ગયો. કારણ કે શબ્દની શું તાકાત હોઈ શકે કે શબ્દ સંભાળ કે બોલીએ, शब्द को हाथ नहीं पाव, एक शब्द है औषधि और दूसरा शब्द है गाव. કારણ કે એક શબ્દ એક વ્યક્તિના મોઢામાંથી એવો નીકળે કે સામે પડી ગયેલા જખમા પર મલમપટ્ટી કરી જાય, અને બીજા વ્યક્તિના મોઢામાંથી એક શબ્દ એવો નીકળે કે સામે દિલ ઉપર જખમ કરી જાય. આ બે શબ્દની તાકાત છે. અને જનેતાને કાને શબ્દ ગયો કે તે મારી ઊંઘ બગાડી. ત્યારે જનેતાએ રાતના 12 વાગે જે દીકરાને જવાબ આપ્યો તો નહીં સાંભળવા જેવો છે. બેટા, ખબર તો હતી કે જન્મદિવસ તાર હવારથી હતો. બેટા, મારે તારી પાસે કઈ લેવું નથી, મારે તો તને કઈક દેવું છે, અને એ પણ અંતરના આશીર્વાદ દેવા છે. બેટા, છતાં જો તારી ઊંઘ બગડતી હોય તો આવી જ એક રાત્રિએ, આવી જ એક મધરાત્રિએ આ મોતની હારે ભાત ભીડી. બેટા, મેં તારો જન્મ આપ્યો તો તેની મારી ઊંઘ નહીં બગડી હોય બેટા? બેટા, તેની મારી ઊંઘ બગડી હતી, પણ તું ભૂલી ગયો છે. એ મારે તને યાદ કરાવવા માટે બેટા તને ફોન કરવો પડ્યો છે. એટલે કહેવાનો અર્થ, માં પાત્ર એવું છે કે જે રડાવી નાખે છે. પણ તમને હવે થોડા હાસ્ય તરફ પાછા લઈ જાઓ. હમણાં એક ભાઈ ઇન્ટરવ્યુ લેવા માટે ગયા,
છોકરીનું. એટલે કન્યાને પૂછ્યું, ભાઈ તમને રામાયણના પુસ્તકનું વાંચન છે? ઓલી કે હા વાંચન છે. એમ? તો કે રામાયણનો દાખલો આપો. ઓલી કન્યા રામાયણનો દાખલો આપ્યો. મહાભારતનો તો કે રામાયણનો તો કે દાખલો આપ્યો. ભાગવતનો દાખલો આપ્યો. કે મહાભારતનો. ઓલી કન્યા કે દાખલો નહીં આપું, નહીં આવીને ભજવીશ. કારણ કે આમાં એવું છે, હમણાં એક છોકરો કન્યા જોવા માટે ગયો. એટલે એના ઘરવાળાએ કીધું કે આ મહેમાન આવે છે ને તો કઈક બોલજે હો, મૂંગી રહેતી નહીં તો મહેમાન વ્યા જશે પાછા. તો ઓલા મહેમાન બધા જમતા હતા ને ત્યાં જઈને બોલી, એ કે જમી લો એટલે હમણાં ઠામડા ઉપાડ લેજો. કે આના કરતા ન બોલી હોત તો સારું હતું. પણ એક દીકરી બહુ સરસ વાત કરી. એના પિતાજી પૈસા આપે ને તો રામાયણમાં ખોલીને પૈસા મૂકી આવે. એના પિતાજી જોવે કે આ દીકરી રામાયણમાં પૈસા મૂકી આવે છે. તો દીકરીએ જવાબ આપ્યો કે પિતાજી, હું રામાયણમાં રૂપિયા એટલા માટે મૂકું છું કે ચોરી કરનારે ચોર કોઈ દિવસ રામાયણ ન ખોલે, અને રામાયણ ખોલે કોઈ દિવસ ચોરી ન કરે, એટલે મારા પૈસા સલામત રહે. બોલો. આટલી સરસ વાત. બાકી અત્યારે તમે જો ફેસબુક ના જમાના અત્યારે ચાલે છે. ફેસબુકમાં એક સરસ કવિએ લખ્યું છે કે જ્યારથી આ માણસો વાદે ચડ્યા ઈમેલના, જ્યારથી આ માણસો આ વાદે ચડ્યા ઈમેલના, ત્યારથી હસ્તાક્ષરો મળતા નથી ફીમેલના. કારણ કે મોરના ઈંડા ચિતરવા પડેની બોલમાં પેલા ઈ તો કે ઈંડા મોરના ગેલના. કારણ કે આપણે બધા એવા જમાનાની વચ્ચે અત્યારે આપણે બધા જીવીએ છીએ ને. ફેસબુક અત્યારે ઉદય થઈ ગઈ છે. અત્યારે કોઈ પણ ને આપણે ભાઈ પૂછે ને ક્યાં રહો છો, તો કે ઓનલાઈન. ઓનલાઈન જ રહેતા હોય. બોલો. હમણાં એક અમારા રાણીપમાં છે ને, એક બેન ભિખારીને રોટલી આપવા જતી હતી ને, તો બેન ઉભા રહી ગયા કે ભિખારી તને ક્યાં જોયો હોય એમ કેમ લાગે છે? ભિખારી કે મેડમ આપ ભૂલી ગયા, આપણે ફેસબુક ઉપર ફેન છીએ કે. ઓલી બેન ને હબાકા નીકળી ગયા. બોલો. ઓલી બેને પેલા કોમ્પ્યુટરમાં બેહી ફેસબુક નું એકાઉન્ટ જ બંધ કરાવ્યું નાખ્યું. આ ધંધો જ ન જવાય કે ભિખારી હારે ભાઈબંધી થઈ જાય ખબર નથી આપણને. પણ ખરેખર અદભુત. પછી તમે જો, કારણ કે હાસ્યની વાતો એવી છે ને. હમણાં એક અમારે બુફે ડિનર આ બુફે ડિનર જે છે ને એ ગામડામાં ન શોભે. કારણ કે એક જગ્યા બુફે ડિનરમાં એક બેને 7:30 વાગે જમવાની થાળી લીધી. 7:30 ના 8:30 થયા, 9:30 થયા, પછી મારથી રેવાયું નહીં. એ બેનને મેં કીધું, બેન 2 કલાક થયા, હવે તો ભાત લઈ લ્યો. મને કે તમે જમાડો છો? ના હું તમારા જમવા જ આવ્યો છું. મને કે હું કામ દોઢા થતા આવીશું? મને કે કંકુત્રી વાંચી? મેં કીધું ના. મને કે કંકુત્રીમાં ચોખ્ખું લખ્યું છે જમવાનો સમય 7:30 થી 11:30. ગરમી દીકરી હું અતિરિક્ત 3 કલાક સુધી ખાવાનું. 3 કલાક સુધી ખાવાનું ગરદની ઝેર પીવું પડે. બોલો. પણ અમારા ગામડામાં એક ઢોલી છે ને, એને ઢોલની આજુબાજુ 2 સરસ સુંદર સ્ત્રીના ચિત્રો દોર્યા. એક ભાઈ મોજ આવી ગઈ. 100 રૂપિયા નોટના ગોળ કરવા ગયા અને પૂછ્યું, તમે આ ઢોલની આજુબાજુ સુંદર સ્ત્રીના ચિત્રો દોર્યા છે? બોલો કે ઉપાસના જેવું કાંઈ નથી. આ બાજુ માર હાહુ છે ને આ બાજુ વહુ છે. આ ઘરે બહુ હાલતું નથી ને આ ભૂકા કાઢ નાખ. પછી ખબર પડી આ ભગનો દીકરો આટલું તો શું કામ બગાડતો હતો. ઘણો માણસ અત્યારે અદભુત. ઘણા માણસ તમે જો ડોક્ટર ને તાવ લાવી દેવાયો. બોલો. હમણાં એક બાજુમાં મારે એક મોંઘી બાબી રહે છે, બીમાર પડ્યા, ડોક્ટર પાસે ગયા. તો ઓલા અંબાલાલ ડોક્ટર સાહેબ ને કે મારી પત્નીને તમે જીવાડી નાખો. પણ ડોક્ટર સાહેબે જોઈ લીધું કે આ જીવશે નહીં તો પોતે હું કામ બદલે.
તો ડોક્ટર સાહેબ કે તમે કોઈ હારા ડોક્ટર ને બતાવો. તો અંબાલાલ કે એનો મતલબ તમે હારા નથી? અમે તો હારા જ છીએ, તો હારા ડોક્ટર ની ભલામણ હું કામ કરો છો? તો ઓલો અંબાલાલ ડોક્ટર સાહેબ ને કહે કે જો ડોક્ટર સાહેબ તમે મારી વહુને જીવાડી દેશો તોય મારે તમને પૈસા દેવા છે, મારી નાખશો તોય દેવા છે, તમે તારે દિલથી દવા કરો. આટલું કીધું ને તો આ તો ડોક્ટર સાહેબ ને હિંમત આવી ગઈ, ટેબ્લેટ લગાવીને દાખલ કરી નાખ્યા, બોલાવો થાય એટલી કરી. ચોથા દિવસે, પાંચમા દિવસે, છઠ્ઠા દિવસે તો રામ બોલો ભાઈ રામ. પછી અંબાલાલ ઓશિયાળું મોઢું કરીને ડોક્ટર પાસે ગયો. તો ડોક્ટર સાહેબ કે ઘરના તો ગુજરી જાય છે, દવા બહુ મોંઘી છે, ખર્ચો બહુ થયો. તો ઓલા ડોક્ટર સાહેબે બિલ બનાવ્યું 86,800 રૂપિયા માથે. બોલો અંબાલાલ કે 86,000 રૂપિયા 800? ડોક્ટર સાહેબ કે દવા બહુ મોંઘી આવી, ખર્ચો બહુ થયો. અંબાલાલ ડોક્ટર સાહેબ ને કે તમે મારી વહુને જીવાડી? તો કે ના. તમે મારી? ના, મેં નથી મારી હો ભાઈ. તો તમે મારી નથી, જીવાડી નથી, 86,000 રૂપિયા હેના માગો? મારો વાળો ઘરનો દીકરો એક પણ રૂપિયો દીધા વગર નીકળી ગયો. અરે તો રડવું જ. અત્યારે તમે જુદો એડવર્ટાઇઝ ઉપર લોકો બહુ મોહ કરે છો. એડવર્ટાઇઝ આવે એટલે આકર્ષાઈ જાય. હમણાં એક જણ હોય ને, અત્યારે બધી જગ્યા ઉતાવળ છે, લગ્નમાં ઉતાવળ, મરણમાં ઉતાવળ, બધી જગ્યા ઉતાવળ. તો લીમડી હાઈવે થી જે મહિના હોય ને તો ચિત્રગુપ્તના દરબારમાં ધક્કામુક્કી કરતા હોય. બોલો ચિત્રગુપ્ત ત્યાં ધક્કામુક્કી કોણ કરે? આ તો લીમડી હાઈવે વાળા લાગે. એક કોર આવતા એક કોર આવતા. સ્વર્ગમાં જાવ નર્કમાં જાવ? બોલો કે તમારામાં કઈ સ્કીમ નથી? કે આમાં કઈ સ્કીમ ન હોય, પણ એક કામ કરો, તમે ઉતાવળ થી મેળા છો તો તમને સ્વર્ગ નર્ક ચિત્ર બતાવી દઈએ, તમને જેમાં મોજ આવે એમાં જાઓ. એમાં પેલું નર્ક નું ચિત્ર બતાવ્યું, પેલા સ્વર્ગ નું ચિત્ર બતાવ્યું. તો સ્વર્ગમાં તો શ્રીરામ જયરામ કરતા હતા. એ કે આમાં જવું છે? એ કે આમાં નથી જવું. કે શ્રીરામ જયરામ કોણ કરે? એક કામ કરો કે આગળ હાલો, આગળ તો ઘણી સ્કીમો છે. એમાં પછી નર્ક નું ચિત્ર બતાવ્યું. તો નર્કમાં તો કેબરે ડાન્સ હો, મુનિ બદના મોહી. કે આમાં જવું છે? કે આમાં જાવે, આમાં જાવે. કે ફાઈનલ? કે આ ફાઈનલ. પછી અંદર જ્ઞાન નર્કમાં તો કાદવ ની અંદર ઊંઝે માથે રહેવાનું હતું. આમાં તો બતાવ્યું હતું બધું હારું હારું. આમ કેમ? ઓલો ચિત્રગુપ્ત ગયા, આ બધી એડવર્ટાઇઝ હતી. એટલે એડવર્ટાઇઝ ઉપર બહુ વધારે મોહ ન કરવો. એનું કારણ છે. કારણ કે અત્યારે એક હમણાં દરજી મારી પાસે આવ્યો, મને કે વિપુલભાઈ આપડા નંબર લખી દો. મેં કીધું બોલો તમારો નંબર. મને કે આપડા નંબર ઉપરથી ખબર પડી જાય કે આ નંબર દરજીનો જ છે. મેં કીધું કઈ રીતે? મને કે લખો આપણો નંબર 525252 મેં કીધું તમારા નંબર પરથી 100% ખબર પડી જાય કે આ દરજીનો જ નંબર છે. બોલો. ખરેખર અત્યારે આ મોબાઈલ આવી ગયા, ભૂકા કાઢ નાખ. હમણાં એક ભાઈ એને રિક્ષામાં બેઠા હતા ને, તો મોબાઈલમાં જ વાતું કરે. બોલો રાઈટ 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 રાઈટ. તો રિક્ષા વાળો રાઈટ માં જ લીધે રાખે. બોલો. રિક્ષા વાળો બધા ગોળ ગોળ ફેરે. અમારે ગામડે છે ને એક ભાઈ, હમણાં એક મારા ઘરના આંગણે એક હાવ હોશિયાળું મોઢું કરીને એક માણસ બેઠો. એટલે મેં કીધું ભલા માણસ, મને કે 3 દિવસથી તાવ આવે છે. મેં કીધું તારો તાવ હું લઈ આવ્યો? મને કે એવું નથી, હું ડોક્ટર પાસે ગયો તો ડોક્ટર સાહેબે મને એમ કીધું તમે કઈ જમવાનું ભાવતું ન હોય તો ક્યાંકથી કઢી મળતી હોય ને કઢી ખાવ, કઢી તમને દાઢે લાગશે. હવે આને હું કઈ કઢી ખાવાની ભલામણ કરે ડોક્ટર? આવું કઈ કીધું નતું, પણ અમારા ઘરમાં કઢી થતી હતી અને સુગંધે આવી. પણ આપણને ડાયરેક્ટ કેનિક માર કઢી જોવે છે. મેં કીધું તાર કઢી જોઈતી મારા ઘરમાં જ બને છે. તો ઓલો ભણનો દીકરો યુ આકારનું માટીનું દેશી નળિયું લાવ્યો. મને કે આમાં કઢી ભરી દઉં. એટલે મેં કીધું ભાઈ આમાં કઢી ભરું તો કઢી બંને બાજુ ઢોળાઈ જાય. મને કે એક કામ કરો, ઉપર ખીચડીના ઊંડા લોટા મૂકી દો તમે તમારે.
પછી મેં યુ આકારના માટીના દેશી નળિયામાં મેં ઊના ખીચડીના લોડા મૂક્યા, ઉપર ઊની કઢી રેડી, પછી આમ હાલતો થયો. એટલે મને બે આવી, મેં કીધું આમાં માખી મચ્છર કાંઈ પડશે. મને કે એક કામ કરો, ઉપર ઊનો રોટલો ઢાંકી દો તમારે. હવે હું જમું એના પેલા ભડનો દીકરો એની દિષ્ટિ કરી નીકળી ગયો. બોલો, ખરેખર બાળક ઘણા અદભુત હોય છે. હમણાં એક શિક્ષકે બાળકને સવાલ કર્યો કે બાળકો આ વાંદરાને ઇંગ્લિશમાં શું કહેવાય? એમાં એક છોકરો ભૂકો થયો પાછળથી કે સાહેબ મંકી. સાચું બોલ્યો? ચોપડી જોઈને બોલ્યો? ના સાહેબ તમારે હામું જોઈને બોલ્યો. બાળકો અદભુત. હમણાં હું અમદાવાદ થી હિંમતનગર જવા માટે બસમાં બેઠો, અને મારી સાથે એક બેન ચડ્યા, સાથે નાના 3 બાળકો. એટલે કંડક્ટરે પૂછ્યું કે બેન ટિકિટ? તો કેક આપો હિંમતનગર. કંડક્ટર કે બેન 3 બાળકો છે, એકાદાની ટિકિટ લ્યો. મને કે શું કામ? તમારા એસટી નો નિયમ છે કે 3 વર્ષથી મોટું બાળક હોય એની ટિકિટ લેવાની. ઓલો કંડક્ટર કે આમાં કે 3 વર્ષનું નથી. એ કે ના, પેલો છે એ 3.5 વર્ષનો, આ બીજો છે 2.5 વર્ષનો, અને ત્રીજો છે 2.5 વર્ષનો. કંડક્ટર કે બેન તમારે ટિકિટ નો લેજો તો વાંધો નહીં, પણ ગાળા તો હરખા રાખો. ઓલી બેન કે આ પેલો છે માર જેઠનો, બીજો છે મારો, અને ત્રીજો છે માર દિયરનો. આ તો કંડક્ટર ગલુતિયું ખાઈ ગયું. આ કંડક્ટર ને ખબર હોય કે આખું કુટુંબ ભેળ લઈને નીકળ્યા છે. પણ ખરેખર અત્યારે પેલા નાના છોકરા હોય ને એની વાત તમને કહું. હમણાં એક નાના છોકરાએ મારી પાસે આવ્યો, મને કે તમે કલાકાર છો? એ કીધું નાનો એવો કલાકાર છું. મેં કીધું તમને 2-4 સવાલ પૂછે એના જવાબ આપો, તમને આવડતા હોય તો કહેવાની છૂટ. એ નાના બાળકે પહેલો મને સવાલ કર્યો, મને કે પીઝા ગોળ તો એનું પેકિંગ ચોરસ શું કામ? હજી આનો જવાબ ગોતું તો એને મને બીજો સવાલ કર્યો, મને કે સ્ત્રી અને પુરુષના મોઢા સરખા. મેં કીધું સરખા. મને કે પુરુષનો હાથ રૂમાલ મોટો, સ્ત્રીનો નાનો કેમ? હજી આનો હું જવાબ ગોતું તો એને મને ત્રીજો સવાલ કર્યો, મને કે અત્તરને નાકથી સૂંઘાય? મેં કીધું હા. મને કે તો લોકો કાનમાં કુંબડા શું કામ ભરાવતા હશે? હજી આનો જવાબ ગોતું તો એને મને ચોથો સવાલ કર્યો, મને કે ફેવિકોલ થી તમામ વસ્તુઓ ચોટે? મેં કીધું ચોટે. મને કે તો ફેવિકોલ ની ડબ્બીમાં શું કામ ન ચોટે? હજી આનો હું જવાબ ગોતું તો એને મને પાંચમો સવાલ કર્યો, મને કે દુનિયાના તમામ જીવો વૃદ્ધિ કરે એમાં તો તમે માનો છો ને? મેં કીધું હા. નાનું બાળકો એમાંથી મોટો માણસ થાય, નાનું છોડ એમાંથી મોટું વૃક્ષ બને એમાં તો તમે માનો છો ને? મેં કીધું હા. મને કે તો પાર્લે નો બાબલો કેમ મોટો નથી થતો? ઓલો પાર્લે નો બાબલો નથી જાતો, પેલા MDS વાળા ભાભા નથી જતા એડવા, MDS વાળા. મને કે એનો આવડી? મેં કીધું હાલો કે બીજો સવાલ. મેં કીધું બોલ. એને મને બીજો સવાલ કર્યો, મને કે કૂતરો હતો. મેં કીધું એક કૂતરો હતો, કૂતરાને 12 બિસ્કિટ નાખ્યા. મેં કીધું 12 બિસ્કિટ નાખ્યા. મને કે 10 ખાધા, 2 કેમ નો ખાધા? પછી તો આપણને મેં કીધું કૂતરો ધરી ગયો છે. મને કે ખોટું. મેં કીધું તું કે? મને કે 2 બિસ્કિટ પ્લાસ્ટિક ના હતા. મને કે આનું આવડ્યું? મેં કીધું ના. એ કે હાલો બીજો સવાલ. કે બોલ. મને કે કૂતરો હતો. મેં કીધું એક કૂતરો હતો, કૂતરાને 12 બિસ્કિટ નાખ્યા. મેં કીધું કૂતરાને 12 બિસ્કિટ નાખ્યા. મને કે એક કે નો ખાધા? પછી તો આપણને ખબર હોય ને 12 પ્લાસ્ટિક ના. મને કે ખોટું. મને કે કૂતરો પ્લાસ્ટિક નો હતો. અત્યારે માણસો અદભુત. અત્યારે તમે જોજો આ જે અમુક જે ધૂણતા હોય ને, અમુક જે ગામડામાં તમે જોજો માતાજી ને એવું આવે, આપણે જે સાચા ધૂણે એને સલામ, પણ જે ખોટા ધૂણે છે ને ધૂળું ખાડ નાખે. આ તમે જોજો અમારે જે અમદાવાદ ની અંદર જે બહેનો હિન્દીમાં ઉપાડ કરે છે પકોડીની લારી આગળ, તમે જોવાનું એ દ્રશ્ય તમને જોવાનું થાય. બોલો,
ઓલો ભૈયાજી ગુજરાતમાં રહીને ગુજરાતી શીખી ગયા, પણ ઓલી બેન હિન્દીમાં જ ઉપાડ કરે. બોલો, ભૈયાજી પૂરી મોટી મોટી લેના, काना वाली पूरी मत लेना थी, इसमें कोथमनी का कटका डालना, पानी कोणिया होती आता है, तुम्हारा भाई चलता है. हमारे भाई ने हमें कैसे पकड़ी था, पर हिंदी में उपाड़ करे. बोलो, પણ અમુક જે ઢૂંઢતા હોય ભૂકા કાઢ નાખે. તમે જો હમણાં એક ભાઈ એટલા ઢૂંઢતા હતા ને, ખમા ખમા, ઓલા ઢૂંઢતા ઢૂંઢતા કે માં શું તકલીફ? એ કે આમ તો બીજી કોઈ તકલીફ નથી, પણ રિક્ષામાં એવરેજ નથી આવતું, એ તો સર્વિસ માંગે. એ કે તો ઓલો કે તમને આ બધું કઈ રીતે ખબર પડી કે રિક્ષા મારી રિક્ષા સર્વિસ માંગે? એ કે હું તો રાતનો ગુઓ છું, દિવસે તો ગેરેજ છે આપણે. એ કે બોલો, હમણાં એક બેન એટલા બધા ઢૂંઢતા હતા ને, ઢૂંઢતા ઢૂંઢતા ફોન આવ્યો. બોલો, હું અત્યારે ધોણું છું, પછી વાત કરો એમ કરીને ફોન મૂકી દીધો. હા, શું કે કરતા હમણાં, કારણ કે સાચા ધૂણે એને સલામ છે. હમણાં એક જણો છે ને ભાઈ, ઇલેક્ટ્રિક વાળા દુકાને ગયો, તો ઓલો કે બે પંખા આપો ને, લેડીઝ અને જેન્ટ્સ. દુકાન વાળો કે પંખામાં લેડીઝ અને જેન્ટ્સ ક્યાં આવે છે ને? એ કે પંખા તો બે જ પ્રકારના આવે, એક સીલિંગ ફેન આવે ને એક ટેબલ ફેન આવે. બોલો કે ના ના, પંખા આપો ને લેડીઝ અને જેન્ટ્સ. બોલો કે એક ઉષા નું આપો ને એક બજાજ નું આપો. બોલો, ખરેખર હમણાં એક મદ્રાસી બાબા રામદેવ પાસે ગયા. અયો બાબાજી, हमका बात सिर में दर्द है. बाबा आसन वाला माना, तो बाबा रामदेव के सिर में दर्द है तो शीर्षासन करने का. आटलू कीधुं बाबा रामदेव के शीर्षासन नहीं करने का. एक बार किया था, सोसाइटी वालों ने बात मारा था. मारे ने શું કરે ભલા માણસ. પણ ખરેખર મદ્રાસી ભાષા એવી છે, તમને સમજાય મોડું. તો કે આ બધા જે જોક્સ છે માત્ર તમને હસાવવાનો મારો પ્રયત્ન છે. કારણ કે તમે જો મદ્રાસી ભાષા તમને સમજાય ઓછું, પણ ખબર ન પડે. હમણાં એક મદ્રાસમાં મારો કાર્યક્રમ હતો ને, તો મદ્રાસની અંદર કાર્યક્રમ હતો, ત્યાં એક મદ્રાસી ઉભો થયો. રોકડમ અન્નવಡ જન્મડ દારવડ ગારવડ રાજશેખર વીર નારે પો અન્ને પો અય્યપો. મેં કીધું આ શું કે છે, આપણને કઈ ખબર ન પડે. મન કે એમ કે કઈક તમે ગાઓ એમ. એટલે મેં કીધું આપણે ગુજરાતી માન ફાવે ને આની ભાષામાં મારું શું ગાવું? તો મન કે ના કઈક તો ગાજો. મેં કીધું હું બોલવા વાળો કલાકાર છું, મને ગાવાનું ફાવે નહીં. બાકી એક જગ્યા કેવું થયું, ગાવામાં એવું થાય, અમે એક બેન ને રજૂ કર્યા ગાવા માટે, તો ઓલી બેને ચાલુ કર્યું, ગલી મેં પહેલી ગલી મેં दूसरी गली है, दूसरी गली में तीसरी गली है, तीसरी गली में चौथी गली है. એમાં એક ભાઈ ઓડિયન્સ માંથી ઉભા થઈ ગયા. કે તમે ગલીઓમાં જ ફરવાના કે રોડે ચડવાના? મેં તો અમે ચડાવશું રોડે. એટલે ગાવામાં આવ્યું થાય, નો ખબર પડે તકલીફ પડે. મન કે તમે તો કઈક ગાઓ એમ, અને મેં મારી રીતે ગાયું. મારકુંડા દામોદર કુંડ જગીદાસ મુંડા. હું ગાયું આ તો તરત પાછો બીજો મદ્રાસી ઉભો થઈ ગયો. બોલો, અન્નાવ રોકડમ અન્નવડા ગેડવડા દારવડા ગારવડા રાજશેખર વીર નારે પો અન્ન પો અય્યપો. હું કે છે કઈ ખબર નથી પડતી. એમ કે છે કે આને નાર કુંડે પાર કુંડે હારું ફાવે છે, અમારે અહીંયા મુકતા જાજો હે. આ મારા વાલા કેવો અર્થ છે. કારણ કે આપણે ઘણી વાર હાસ્ય કરતા હોય, પણ હાસ્યમાં કેવું છે કે ગામડાની સંસ્કૃતિ અને શહેરની સંસ્કૃતિમાં ફરક એટલો છે
કે તમે જોજો શહેરની બાઈ ના અને ગામડાની બાઈ ના એમાં ઘણો તફાવત. તમે જોજો ગામડાની શહેરની બાઈ નાતી હોય ને, આ તો તમને અજાવત કરું છું, બાથરૂમમાં ટબ ભરે, એમાં ફીણ થાય એવું પ્રવાહી નાખે, લિક્વિડ નાખે, પછી એમાં લીંબુ નીચોવે. આપણને એમ થાય કે આ શરબત બનાવવા બેઠા છે, શું કરવા બેઠા. અને એ તમે જોજો ગામડાની બાઈ, તમે જોજો આમ ખાટલો ઉભો કર્યો હોય નાવા બેટા, બીજો ખાટલો પડખે કર્યો હોય, ઉપર ઢાંક્યું હોય, અને ઉતાવળ અંદર જતી રહી. પછી ખબર પડ્યા તો બોલ તો લેવાની જ રહી ગઈ. બોલો ઓલી શાંતાબેન ને રાત, ઓ શાંતાબેન ઢોલ આપજો તો. બોલો શાંતાબેન ખુલ્લા બાળ મૂકી ધડા ધડી બેડ કરીને ડોલ આપે. તોલા શાંતાબેન પછી કંટાળી જાય, એક કામ કરો હવે તને હું નવરાવી લઉં એમ. કારણ કે ગામડાની સંસ્કૃતિ અને શહેરની સંસ્કૃતિમાં ઘણો તફાવત છે. બાકી તમે જોજો, હમણાં બોમ્બેમાં કાર્યક્રમ કરવા ગયો, અમે બેઠા એટલે ભાઈ કે દાળ આપું, દાળ આપું, દાળ આપું. દાળ પાછળ એટલો બધો પડી ગયો દાળ પાછળ, તો એટલે ભાઈ કે એક કામ કર, એક બેલ અહીંયા મૂકી દે, હું થોડો એમાં નાઈ લઉં એમ. આ હું સોટી પડ્યા છે, દાળ આપું, દાળ આપું. તો કાર્યક્રમ આગળ વધારવો હોય તો હસાવું, કારણ કે કાર્યક્રમનો વિરામ આવે છે. એક આધ્યાત્મિક વાત તમને કરી દઉં. કદાચ મારે ને તમારે કદાચ આપણે કોઈ જગ્યાએ ધર્મશાળે ગયા હોય, ધર્મશાળે ત્યાં પગી પડકારો કરતો હોય કે જેને છેટું જાવું હોય એ વહેલા ઉઠી જાજો, જેને છેટું જાવું હોય એ વહેલા ઉઠી જાજો. પણ એ કદાચ જે પગી જે હોય છે ને, એ કદાચ ભાવનગર, અમદાવાદ કે રાજકોટ નું કેતો હશે, પણ કદાચ આ તમારા જીવને જો તમારે શિર સુધી લઈ જવું હોય તો કેટલું વહેલું ઉઠવું પડે બાપ, હે? કારણ કે ઉમા એમ કે છે પાર્વતીને, સાક્ષાત શિવ ઉમાને એમ કે છે કે હે ઉમા, હે પાર્વતી, હું તને મારો અનુભવ કરું છું કે ઉમા તો હું મેં અનુભવ अपना, सत हरि भजन जगत सब सपना. જગતમાં મારે તમારે સત્સંગ સિવાય કઈ પામવાનું નથી. એનો એક દાખલો તમને આપું. અમારે કરોડપતિના ઘરે એક સંત પધાર્યા, અને એ સંત મહાપુરુષ માણસને કરોડપતિ માણસ એમ કે છે કે બાપુ, અમારે ઘરમાં ગરગરતી એટલે અમારે દળાવા બહાર ન જવું પડે. અમારે ઘરમાં કપડા ધોવાનું મશીન ઘરમાં એટલે અમારે કપડા ધોવા બહાર ન જવું પડે. અમારે વાસણ ઘસવાનું મશીન એટલે અમારે વાસણ ઘસવા બહાર ન જવું પડે. એ વાતમાં એ સંત મહાપુરુષ માણસને એમ કે છે કે મારે બહાર ન જવું પડે, બહાર ન જવું પડે, બહાર ન જવું પડે, બહાર ન જવું પડે. પણ એ સંત મહાપુરુષે એટલું કીધું, ભાઈ તમારે બહાર તો જવું પડશે. શું કામ? કારણ કે તમે ઘરમાં સમસાણ નથી કર્યું ને, એટલે ઘરની બહાર તો જવું પડશે. કારણ બહુ વિચાર કરીએ મિત્રો, તો મારે તમારે એક દિવસ આ ધરતી છોડીને જવું પડશે. કારણ કે ધરતી નતને મેલડી એને કિનકી પૂરીને આસ, કેતાક રાજા રમ ગયા અને કેતા ગયા નિરાશ. કદાચ જગતનો સમ્રાટ સિકંદર, એને કદાચ એની જનેતાને દીકરો યાદ આવ્યો, સમ્રાટ. ત્યારે સમ્રાટે એટલું કીધું કે કદાચ જગતમાં કદાચ મારી તને યાદ આવે તો કબ્રસ્તાનમાં જઈ અને પડકાર કરજે, તને હું જવાબ આપીશ. અને તેથી એની જનેતા કબ્રસ્તાનમાં જઈને પડકાર કરે છે કે હે સમ્રાટ. તેની કબ્રસ્તાનમાંથી અવાજ આવ્યો, કોણ સમ્રાટ? તો કે જગતનો સમ્રાટ સિકંદર, ઈ મારો દીકરો સમ્રાટ. અને તેથી કબ્રસ્તાનમાંથી અવાજ આવ્યો તો કે હે જનેતા, અહીંયા એક સમ્રાટ નથી સૂતા, હજારો સમ્રાટ અહીંયા ધરતી અહીંયા સૂતા છે. તારો જે દીકરો હોય એને ગોતી લે બાપ. કારણ કે આ ધરતી છોડી અને એક રામ નથી ગયો, હજારો રામ આ ધરતી છોડીને વિયા ગયા છે. એક કૃષ્ણ નથી ગયો, હજારો કૃષ્ણ આ ધરતી છોડીને વિયા ગયા છે મિત્રો. કારણ
કે કદાચ આ જગતમાં જો કદાચ રામની જરૂર હોય તો જનેતાને એટલું કહી દેજો કે કૌશલ્યા થઈ જાય, કારણ કે રામ કૌશલ્યા વિના રામ ન મળે. કદાચ આ જગતમાં હનુમાનજીની જરૂર હોય તો એ જનેતાને એટલું કહી દેજો કે અંજની થઈ જાય, કારણ કે અંજની વિના હનુમાનજી ન મળે. આ ધરતીમાં સારા માણસોની અત્યારે આવવાની જરૂર છે, પણ કે ધરાવીને ધાન્ય નીપજે, કુળવીન માળું ન હોય, જેસલ જખરો નીપજે કે જેની માં વથલ કદમની હોય. કારણ આ જગતમાં કોઈ પણ મહાપુરુષ આવતો હોય છે ને, નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ હુદા કોટડા, એ તો પાયડાય નહીં પડે. કદાચ તમે આજે પણ જુનાગઢમાં જાઓ તો જુનાગઢમાં અનેક રાણાઓ, અનેક નવાબો રાજ કરી ગયા, પણ આજ પણ તમારે કેવું હોય તો જુનાગઢ કોનું? તો કે નરસિંહ મહેતાનું જુનાગઢ. આજ પણ તમે કદાચ બગદાણા જાઓ અને બગદાણામાં જઈને એટલું, બગદાણામાં પણ ઘણા રાજાઓ મહારાજાઓ જતા રહ્યા, પણ આજ પણ તમારે એમ કેવું હોય કે બગદાણા કોનું? તો કે બજરંગદાસ બાપાનું બગદાણા. આજ પણ તમે કદાચ કોઈ પણ મેવાડમાં જાઓ અને મેવાડમાં જઈને એટલું પૂછો કે મેવાડમાં અનેક રાણાઓ મહારાજાઓ આવીને જતા રહ્યા, પણ આજ પણ તમારે કેવું હોય કે મેવાડ કોનું? તો કે મીરાબાઈનું મેવાડ. શું કામ? કારણ કે કોઈ પણ મહાપુરુષ આ ધરતી ઉપર આવે છે, એનો દેહ પડી જાય છે, પણ એની ભક્તિ રૂપી દિવાલો, એની કીર્તિ રૂપી દિવાલો હજી અકબંધ એમને એમ રહે છે. એટલે આપણને એવું સરસ સાક્ષાત અખિલ બ્રહ્માંડના માલિક, સાક્ષાત પરમાત્માનું સાનિધ્ય આપણને મળ્યું છે. આવા જીવન સદગુરુ આપણને મળ્યા છે. બાપ, આપણે સદગુરુના સમર્પિત થઈ જઈએ અને આપણે આપણા જીવનને એક ઊંચાઈ તરફ લઈ જઈએ. કારણ કે મારે તમારે એક વસ્તુ તમને કહીશ કે પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે, ગોતી લેજે, આ ભીતર છે ક્યાંય બહાર નથી. કારણ કે પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે, ગોતી લેજે, આ ભીતર છે ક્યાંય બહાર નથી. આ ઘટના જ હાલે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કા ફરો? પુરુષોત્તમ કહે પ્રાણિયા, તમે ઘટ ભીતર જોયા કરો. આપણા અંદર જ આપણા અખિલ બ્રહ્માંડનો માલિક વસે છે, બસ એને આપણે અનુભવ કરવાનો છે. એવું સરસ આપણને સદગુરુનું સાનિધ્ય મળ્યું છે. આટલું સરસ આપણને સાનિધ્ય મળ્યું છે એનો ભરપૂર આપણે લાભ લઈએ. અને ખાસ આપ સૌ સાધકોને વિનંતી છે કે આપણે ગુરુ શક્તિ ધામની અંદર એક્ઝિબિશન આપણે રાખેલું છે, તો એક્ઝિબિશનની અંદર આપણે સરસ એવી પ્રદર્શનીઓ ગોઠવવામાં આવી છે. એમાં ગુરુ તત્વનું છે, ગુરુનું શું મહત્વ છે એને સમજાવ્યું છે. અને અમે પ્રદર્શનના ગુરુ કાર્યમાં અત્યારે અહીંયા છીએ. અને તમે ગુરુ તત્વ પછી એની પાસે દાનનું પણ મહત્વ અમે સમજાવ્યું છે કે દાનથી આત્મ સમાધાન સુધી આપણે કઈ રીતે પહોંચી શકાય. અને એના પછી આપણે નિસર્ગ અને આત્માની આ બધી સરસ પ્રદર્શની છે. આ બધા જ સાધકોને વિનંતી કે આ પ્રદર્શની ખાસ જોવો તો તમને ઘણી બધી વસ્તુ પ્રદર્શનીમાંથી આપણને જાણવા મળશે. તો આજના કાર્યક્રમને હું વિરામ આપું છું. આપ સૌએ આ બધા મને સાંભળ્યો એ બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. કંઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. જય ભારત. શાંતિ પાઠ કરી દઈએ આપણે. શાંતિ પાઠ કરીને આપણે અહીંથી વિદાય લઈએ. શાંતિ અંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિ
प्रापः शान्तिः औषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवः शान्तिः ब्रह्म शान्तिः सर्वगं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेति ॐ शान्तिः 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 सर्वादिषु शान्तिर्भवतु।